નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7માં મિત્રો આપણે હવે ગણિતમાં પ્રકરણ 9 જોઈશું. પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ. બરાબર મિત્રો, અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓના આપણે અગત્યના મુદ્દાઓ પહેલાં જોઈ લઈએ અને તમારે સાથે નોટબુકમાં નોટ કરતા રહેવાનું. હવે અગત્યના મુદ્દા પહેલું, અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા સાથેનો ગુણાકાર કરીએ તો અપૂર્ણાંકના અંશ સાથે પૂર્ણ સંખ્યા ગુણાય છે અને છેદ તેનો તે જ રહે છે. બરાબર. બીજું, બે અપૂર્ણાંકોના ગુણાકાર કરવા માટે આપણે બંને અપૂર્ણાંકના અંશ હોય એટલે કે ઉપર જે સંખ્યા આપેલી હોય અંશનો અને બંને અપૂર્ણાંકના છેદનો ગુણાકાર કરી શું કરવાનું? અંશનો ગુણાકાર અંશમાં અને છેદનો ગુણાકાર છેદમાં મૂકવાનો. બરાબર. ત્રીજું, અશુદ્ધ અપૂર્ણાંક. તો જે અપૂર્ણાંકમાં છેદ કરતાં અંશ મોટો હોય તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. મિત્રો, આ મુદ્દા રિપીટ થઈ રહ્યા છે. આ આપણે 6થા ધોરણમાં ભણી ગયા છીએ. બરાબર. એ અત્યારે આપણે ફરી એકવાર નોંધ કરી લેવાના અને યાદ રાખવાના છે. અશુદ્ધ અપૂર્ણાંક, તો જે અપૂર્ણાંકમાં છેદ કરતાં અંશ મોટો હોય તે અપૂર્ણાંકને અશુદ્ધ અપૂર્ણાંક કહે છે. બરાબર. ચોથું, શુદ્ધ અપૂર્ણાંક. તો જે અપૂર્ણાંકમાં અંશ છેદ કરતાં નાનો હોય તે અપૂર્ણાંકને શુદ્ધ અપૂર્ણાંક કહે છે. બરાબર. પાંચમું, બે શુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર તે બે અપૂર્ણાંક કરતાં નાનો હોય. આ ધ્યાન રાખવાનું. પછી આગળ, એક શુદ્ધ અને એક અશુદ્ધ અપૂર્ણાંકનો ગુણાકાર એ શુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો અને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં નાનો હોય. પછી આગળ, બે અશુદ્ધ અપૂર્ણાંકોનો ગુણાકાર બંને અશુદ્ધ અપૂર્ણાંક કરતાં મોટો હોય. પછી વ્યસ્ત સંખ્યાઓ. તો જે બે શૂન્યેતર સંખ્યાઓનો, શૂન્યેતર એટલે શૂન્ય સિવાયની, શૂન્ય વત્તા ઈતર, શૂન્ય સિવાયની બે સંખ્યાઓનો ગુણાકાર 1 થાય. જે બે શૂન્ય સિવાયની સંખ્યાઓનો ગુણાકાર 1 થાય તો તે બે સંખ્યાઓને એકબીજાની વ્યસ્ત સંખ્યાઓ કહેવાય. બરાબર. અપૂર્ણાંકનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર કરવા માટે અપૂર્ણાંકને પૂર્ણ સંખ્યાના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે. આગળ, એક અપૂર્ણાંકનો બીજા અપૂર્ણાંક વડે ભાગાકાર કરવો હોય તો શું કરવાનું? તે અપૂર્ણાંકને બીજા અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવામાં આવે છે. બરાબર. પછી પૂર્ણ સંખ્યાનો અપૂર્ણાંક વડે ભાગાકાર કરવા માટે પૂર્ણ સંખ્યાને તે અપૂર્ણાંકના વ્યસ્ત વડે ગુણવો. બરાબર. પછી દશાંશ સંખ્યા. મિત્રો, દશાંશ સંખ્યા પણ આપણે આગળ ભણી ચૂક્યા છીએ 6થા ધોરણમાં. દશાંશ સંખ્યાને 10 વડે ગુણતા દશાંશ ચિહ્ન એક દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. આગળ, દશાંશ સંખ્યાને 100 વડે ગુણતા દશાંશ ચિહ્ન 2 દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. પછી આગળ, દશાંશ સંખ્યાને 1000 વડે ગુણતા દશાંશ ચિહ્ન 3 દશાંશ સ્થળ જમણી બાજુ ખસે છે. હવે આગળ ભાગાકાર વિશે જોઈએ તો દશાંશ સંખ્યાને 10 વડે ભાગતા દશાંશ ચિહ્ન 1 દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે છે. બરાબર. દશાંશ સંખ્યાને 100 વડે ભાગતા દશાંશ ચિહ્ન 2 દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે છે. આગળ, દશાંશ સંખ્યાને 1000 વડે ભાગતા દશાંશ ચિહ્ન 3 દશાંશ સ્થળ ડાબી બાજુ ખસે છે. હવે આગળ, દશાંશ સંખ્યાનો દશાંશ સંખ્યા વડે ગુણાકાર કરવામાં આવે ત્યારે ગુણ્ય અને ગુણકના દશાંશ સ્થળનો સરવાળો કરી ગુણનફળમાં એટલા દશાંશ સ્થળ આગળ આપણે ડાબી બાજુએ દશાંશ ચિહ્ન મૂકવામાં આવે છે. બરાબર. હવે આગળ જોઈશું મિત્રો સ્વાધ્યાય 2.1. બરાબર. અહીંયા પુસ્તક પાન નંબર 31-32 લખ્યું છે. હવે પાઠ્યપુસ્તક બદલાઈ ગયા છે તો પાન નંબર થોડો આગળ પાછળ હશે. પહેલો દાખલો છે ઉકેલો. બરાબર. એટલે કે દાખલા ઉકેલવાના છે. પહેલું, 2 - 3 પંચમાંશ. બરાબર. મિત્રો, આપણે અપૂર્ણાંકના દાખલાઓ 6થા ધોરણમાં શીખેલા છીએ. હવે 2ના છેદમાં કશું નથી તો આપણે 1 મૂકી દેવાનો અને 1 અને 5નો લસાઅ 5 ગણી 2 અને 3 બંનેને આપણે 5 વડે ગુણીશું. 2 × 5 = 10. બરાબર. 2 × 5 = 10 ઓછા 3, અહીંયા છેદમાં 5 છે એટલે 5ને 1 વડે ગુણીએ એટલે અપૂર્ણાંકને 1 વડે ગુણીશું તો 3ને 1 વડે ગુણીશું. બરાબર. તો 2 × 5 = 10 ઓછા 3 તો 7 પંચમાંશ. હવે 7 પંચમાંશ એ અશુદ્ધ અપૂર્ણાંક છે કારણ કે અંશ એ 7 એ 5 કરતાં મોટા છે એટલે એને આપણે મિશ્રમાં ફેરવીએ. બરાબર. તો 5 × 1 = 5 અને
5 ને 2 7, 7માંથી 5 જાય તો 2 રહે, તો 1 પૂર્ણાંક 2 પંચમાંશ જવાબ મળે. બીજું 4 વત્તા 7 અષ્ટમાંશ, તો 4 ના છેદમાં 1 વત્તા 7 ના છેદમાં 8. બરાબર, અહીંયા 4 ના છેદમાં કશું નથી એટલે આપણે 1 ગણી લીધું, સંખ્યા 1 ગણી લીધી. હવે 1 અને 8નો લસાઅ આપણે 8 ગણી અને 4ને આપણે 8 વડે ગુણીશું અને 7ને 1 વડે અને સામાન્ય છેદ 8 થઈ જશે. બરાબર, તો 4 × 32 વત્તા 7 ગુણ્યા 1 એટલે 32 ના છેદમાં 32 વત્તા 7 ના છેદમાં 8 એટલે 39 ના છેદમાં 8. એટલે આ અશુદ્ધ અપૂર્ણાંક છે એને મિશ્રમાં ફેરવીએ તો 4 × 32, 32 ને 7 39. હવે ત્રીજો દાખલો મિત્રો, 3 પંચમાંશ વત્તા 2 સપ્તમાંશ. તો અહીંયા હવે બંને અપૂર્ણાંક છે. બરાબર, છેદમાં કશું ના હોય એવું છે નહીં, પણ 5 અને 7 એ સહ અવિભાજ્ય સંખ્યા છે. બરાબર, એટલે બંનેનો લસાઅ તેના ગુણાકાર જેટલો, એટલે 5 અને 7નો લસાઅ 5 વત્તા 35 થાય. તો આપણે 3 પંચમાંશને 7 વડે ગુણીશું અને 2 સપ્તમાંશને 5 વડે ગુણીએ અને છેદમાં 35 સામાન્ય લઈશું. બરાબર, તો 3 × 7 = 21 વત્તા 2 × 5 = 10 ના છેદમાં 35. તો 21 વત્તા 10 ના છેદમાં 35 એટલે આપણને જવાબ મળશે 31 ના છેદમાં 35. આગળ ચોથો દાખલો, 9 ના છેદમાં 11 ઓછા 4 ના છેદમાં 15. બરાબર, હવે 11 અને 15નો ગુણાકાર જે મળશે આપણને એ એનો લસાઅ થશે. એટલે 9 11 આપણે 15 વડે ગુણીએ અને 4 15 આપણે 11 વડે ગુણીશું. તો 9 × 15 ઓછા 11 × 4 ના છેદમાં 11 × 15, તો આપણને જવાબ મળશે 135 ઓછા 44. તો 135માંથી 44 જાય તો 91 ના છેદમાં 165 જવાબ મળે. પાંચમો દાખલો, 7 ના છેદમાં 10 વત્તા 2 પંચમાંશ વત્તા 3 દ્વિતીયાંશ. બરાબર, તો હવે 2, 5 અને 10નો લસાઅ આપણે 10 ગણીએ તો 7 × 1 વત્તા 2 × 2 વત્તા 3 × 5 ના છેદમાં 10. તો 7 વત્તા 4 વત્તા 15 ના છેદમાં 10. બરાબર, કારણ કે છેદ 10 સામાન્ય થશે, કારણ કે 2, 5 અને 10નો લસાઅ આપણે 10 શોધ્યો છે. બરાબર, એટલે 7 × 1 7 વત્તા 2 × 4 વત્તા 3 × 5 = 15. એટલે 7 ને 4 11, 11 ને 15 26, 26 ના છેદમાં 10. બરાબર, એનું પણ આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો 2 વડે ભાગ ચાલશે, તો 13 દુ 26 અને 5 દુ 10, 2 કટ થઈ જશે તો 13 પંચમાંશ જવાબ મળે. જેને આપણે અશુદ્ધ અપૂર્ણાંકમાં મિશ્રમાં ફેરવીએ તો 5 દુ 10, 10 ને 3 13, એટલે જવાબ મળે છે 2 પૂર્ણાંક 3 પંચમાંશ. હવે છઠ્ઠો દાખલો મિત્રો, પહેલાનો છઠ્ઠો, 2 પૂર્ણાંક 2 તૃતીયાંશ વત્તા 3 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ. બરાબર, પહેલાં તો આપણે જે અશુદ્ધ મિશ્ર છે એને અશુદ્ધમાં ફેરવીશું. તો 3 દુ 6, 6 ને 2 8, 8 તૃતીયાંશ થાય. અને અહીંયા 3 દુ 6, 6 ને 1 7, 7 દ્વિતીયાંશ. બરાબર, થઈ ગયા અશુદ્ધ અપૂર્ણાંક. હવે 8 તૃતીયાંશ અને 7 દ્વિતીયાંશ એ વિષમછેદી અપૂર્ણાંક છે, જેને એટલે શું કરીશું, સમછેદી બનાવવા 2 અને 3નો લસાઅ લઈએ 6. બરાબર, તો 8 તૃતીયાંશને આપણે 2 વડે ગુણવા પડશે અને 7 દ્વિતીયાંશને 3 વડે ગુણવા પડે. બરાબર, તો 8 દુ 16 વત્તા 7 તરી 21 ના છેદમાં 6. તો 16 વત્તા 21 ના છેદમાં 6 બરાબર 37 ના છેદમાં 6 અશુદ્ધ અપૂર્ણાંક છે, જેને આપણે મિશ્રમાં ફેરવીએ તો 6 × 36 ને 1 37, એટલે 6 પૂર્ણાંક 1/6 જવાબ મળે. આગળ સાતમો દાખલો મિત્રો, 8 પૂર્ણાંક 1 દ્વિતીયાંશ ઓછા 3 પૂર્ણાંક 5 અષ્ટમાંશ. બરાબર, પહેલાં એઝ યુઝ્યુઅલ ઉપરના દાખલાની જેમ જ આપણે મિશ્રને અશુદ્ધમાં ફેરવીશું. તો 8 દુ 16 ને 1 17 દ્વિતીયાંશ અને 8 તરી 24 ને 5 29 અષ્ટમાંશ. બરાબર, હવે 2 અને 8નો લસાઅ આપણને 8 મળશે, કારણ કે 8 એ 2ના ઘડિયામાં આવે છે. બરાબર, તો 17 દ્વિતીયાંશને આપણે 4 વડે ગુણીશું અને 29 અષ્ટમાંશને 1 વડે ગુણીશું. તો 17 ચોક 68 ઓછા 29 29,
ના છેદમાં 8 68 ઓછા 29 ના છેદમાં 8 એટલે આપણને મળશે 39 અષ્ટમાંશ એટલે 4 × 32 ને 7 39 આપણને અહીંયા જવાબ મળે છે મિત્રો આપણે આગળ છઠ્ઠા ધોરણમાં અપૂર્ણાંકોને ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવાનું શીખ્યા હતા બરાબર એ પ્રમાણે આપણે ગોઠવવાનું છે તો 2 નવમાંશ 2 તૃતીયાંશ અને 8 એકવીસાંશ તો પહેલું શું કરીશું અપૂર્ણાંકોને સમચ્છેદી બનાવવા પડે તો 9 3 અને 21નો લસા આપણે અહીંયા આ પ્રમાણે શોધીએ તો લસા મળે છે 63 બરાબર એટલે 2 નવમાંશ તો 2 સત્તા આપણે 2 નવમાંશને 63 લાવવા માટે શું કરવું પડે 7 અંશ છેદમાં 7 વડે ગુણવા પડે તો 2 સત્તા 14 ના છેદમાં 9 સત્તા 63 એટલે 14 ના છેદમાં 63 જવાબ મળ્યો 2 તૃતીયાંશ તો 2 × 21 ના છેદમાં 3 × 21 તો 42 ના છેદમાં 63 અને 8 એકવીસાંશ એટલે 8 તરી 24 ના છેદમાં 21 તરી 63 એટલે 24 ના છેદમાં 63 હવે મિત્રો સમચ્છેદી બનાવી દીધા છે 3 3માં છેદ 63 આવે છે એટલે આપણે અંશ સરખાવવાના તો એ પ્રમાણે આપણે જોઈએ તો 42 એ 24 કરતાં મોટા છે ને 24 એ 14 કરતાં મોટા છે એટલે 42 ના છેદમાં 63 ગ્રેટર દેન 24 ના છેદમાં 63 ગ્રેટર દેન 14 ના છેદમાં 63 એટલે ઉતરતો ક્રમ થશે મિત્રો આપણે એ પ્રમાણે જોવાનું 2 તૃતીયાંશ એ મોટા છે પછી 8 દ્વિતીયાંશ એ નાના છે 8 એકવીસાંશ એ નાના છે અને 2 નવમાંશ એનાથી નાના છે એટલે આ પ્રમાણે ઉતરતો ક્રમ થશે હવે 1 પંચમાંશ 3 સપ્તમાંશ અને 7 દશાંશ તો આપણે અહીંયા પહેલા દાખલાની જેમ 5 7 અને 10નો લસા શોધીએ તો લસા મળે છે 70 તો 1 પંચમાંશને આપણે 70 લાવવા માટે છેદમાં આપણે અંશ અને છેદને 14 વડે ગુણીશું તો 14 70 મળે છે 3 સપ્તમાંશ તો એને આપણે 10 વડે ગુણીશું તો 30 ના છેદમાં 70 અને 7 દશાંશ તો એને આપણે 7 વડે ગુણીએ તો 49 ના છેદમાં 70 તો અહીંયા આપણે તમે જોઈ શકો છો 49 એ 30 કરતાં મોટા છે ને 30 એ 14 કરતાં મોટા છે એટલે કે 7 દશાંશ એ 3 સપ્તમાંશ કરતાં મોટા છે ને 3 સપ્તમાંશ એ 1 પંચમાંશ કરતાં મોટા છે હવે મિત્રો જોઈએ આપણે ત્રીજો દાખલો જાદુઈ ચોરસમાં જેમ આપણે પહેલાં એક જાદુઈ ચોરસવાળો દાખલો હતો પહેલાં પ્રકરણમાં એ જ રીતે જાદુઈ ચોરસમાં દરેક આડી હરોળ ઊભી હરોળ અને ત્રાસી હરોળના સંખ્યાઓનો સરવાળો સમાન આવે છે શું આ જાદુઈ ચોરસ છે બરાબર તો શું થવું જોઈએ જાદુઈ ચોરસ થવા માટે સમાન આવે તો જાદુઈ ચોરસ ના આવે તો નહીં બરાબર તો આપણે પ્રથમ આડી હરોળનો સરવાળો કરીએ તો 4 3 3માં છેદ સરખા છે 4 ના છેદમાં 11 + 9 ના છેદમાં 11 + 2 ના છેદમાં 11 તો છેદ સામાન્ય ને રહેશે ને અંશનો સરવાળો થશે 4 ને 9 13 13 ને 2 15 15 ના છેદમાં 11 હવે દ્વિતીય આડી હરોળ તો 3 ને 5 8 8 ને 7 15 ના છેદમાં 11 તૃતીય આડી હરોળ 8 ને 1 9 ને 6 15 ના છેદમાં 11 હવે આડી હરોળના સરવાળા તો સરખા થયા હવે ઊભી હરોળમાં આપણે જોઈએ તો 4 ને 3 7 ને 8 15 ના છેદમાં 11 દ્વિતીય ઊભી હરોળ ઊભી એટલે ઊભી લાઈન જોવાની મિત્રો 9 ને 5 14 ને 1 15 ના છેદમાં 11 તૃતીય ઊભી હરોળ 2 ને 7 9 ને 6 15 ના છેદમાં 11 બરાબર હવે પ્રથમ ત્રાસી હરોળ 4 ના છેદમાં 11 એટલે 4 ને 5 9 ને 6 15 ના છેદમાં 11 દ્વિતીય આડી હરોળ તો અહીંયા જોઈ શકો છો મિત્રો 3 3માં ઊભું આડું અને ત્રાસી લાઈન ત્રણેયમાં સરવાળો સરખો મળે છે એટલે આપેલ ચોરસ જાદુઈ ચોરસ કહેવાય હવે ચોથો દાખલો મિત્રો એક લંબચોરસ કાગળની લંબાઈ 12.1 દ્વિતીયાંશ સેન્ટીમીટર અને પહોળાઈ 10.2 તૃતીયાંશ સેન્ટીમીટર હોય તો તેની પરિમિતિ શોધો બરાબર તો આપણે એના માટે લંબચોરસની આપણને પરિમિતિનું સૂત્ર યાદ હોવું જોઈએ મિત્રો આપણે છઠ્ઠા ધોરણમાં ભણી ગયા છીએ બરાબર પહેલું આપણે લંબાઈ પહોળાઈ લખી કાઢીએ તો લંબાઈ આપેલી છે 12.1 દ્વિતીયાંશ બરાબર તો 12 × 24 ને 1 25 થશે બરાબર 25 દ્વિતીયાંશ અને પહોળાઈ 10.2 તૃતીયાંશ તો 10 તરી 30 ને 2
32/3 થશે, બરાબર. હવે લંબચોરસ કાગળની પરિમિતિ બરાબર 2 લંબાઈ વત્તા પહોળાઈ એટલે કે L વત્તા B, તો 2 વત્તા 32/3, બરાબર. તો આપણે અહીંયા લસા લઈને સરવાળા કરવાના છે. 2 અને 3નો લસા 6 મળે છે, 25 × 3 = 75 અને 32 × 64, બરાબર. તો 2 વત્તા 64/6, તો 2 × 139/6, અહીંયા 2 તરી 6 એટલે 139/3, અને આપણે એને અશુદ્ધ અપૂર્ણાંકમાં મિશ્રમાં ફેરવીએ તો 46.1 સેન્ટીમીટર પરિમિતિ મળે, બરાબર. હવે મિત્રો આગળ જોઈશું 5મો દાખલો. આપેલ આકૃતિમાં પહેલું એક તો ત્રિકોણ ABE, બરાબર. ત્રિકોણ ABE અહીંયા તમને ખ્યાલ આવે છે, ત્રિકોણ ABE, બરાબર. અને લંબચોરસ BCDE ની પરિમિતિ શોધો. BCDE ની પરિમિતિ શોધો. અને કોની પરિમિતિ વધારે લાગે છે? તો ત્રિકોણ ABE ની પરિમિતિ, તો AB વત્તા BE વત્તા AE, બરાબર. અહીંયા ABની તમને માપ આપેલા છે આકૃતિમાં, 5/2 વત્તા 2.3 વત્તા 3.3. હવે મિત્રો તમને આટલા દાખલા કર્યા પછી મિશ્રને અશુદ્ધમાં ફેરવતા મૌખિક રીતે આવડવું જોઈએ, બરાબર. તો અહીંયા 2.3, તો એનું શું થશે? 2 ચોક 8 અને 8 ને 3 11, બરાબર. પછી 3.3, તો 3 પંચા 15 અને 15 ને 3 18, બરાબર. તો 5/2 વત્તા 11/4 વત્તા 18/5. હવે આપણે 2, 4 અને 5નો લસાઅ 20 મળે છે મિત્રો. તો 5/2 ને આપણે 10 વડે ગુણીશું, કારણ કે 20 જોઈએ છે છેદમાં. 11/4 ને 5 વડે ગુણીશું, એટલે તો 20 આવશે. અને 18/5 ને 4 વડે ગુણીશું, તો 5 દાન 50 વત્તા 11 પંચા 55 વત્તા 18 ચોક 72 ને છેદમાં 20 સામાન્ય રહેશે. એટલે સરવાળો મળે છે 177/20, જેને આપણે અશુદ્ધમાં મિશ્રમાં ફેરવીએ તો 20 × 8 160 વત્તા 17 કરીએ તો 177 મળે, બરાબર. આ પહેલા પ્રશ્નનો જવાબ મળ્યો. હવે બીજું, લંબચોરસ BCDE ની પરિમિતિ, તો 2 BE વત્તા DE, બરાબર. તો BEની આપણે અહીંયા માપ આપ્યું છે 2.3 અને DEનું માપ છે 7/6. હવે 2.3 આપણે અશુદ્ધ અપૂર્ણાંક થાય છે 11/4, બરાબર. 4 અને 6નો લસાઅ 12 મળે છે. તો 11/4 ને 3 વડે ગુણીશું અને 7/6 ને 2 વડે ગુણીશું, તો 11 તરી 33 વત્તા 7 × 14, બરાબર. 11 તરી 33 વત્તા 7 × 14 અને છેદમાં 12 કોમન રહેશે, કારણ કે 2 છંગ 12 થાય છે, બરાબર. એટલે 2 × 33 વત્તા 14/12, તો 2 ગુણ્યા 47/12. હવે 2 છંગ 12 એટલે તમને જવાબ મળે છે 47/6, બરાબર. તો 7 છંગ 42 ને 5 47 જવાબ મળે છે. તો ત્રિકોણ ABE ની પરિમિતિ થઈ 8.17 અને લંબચોરસ BCDE ની પરિમિતિ થાય છે 7.5, બરાબર. હવે 8 એ 7 કરતાં મોટા છે, અહીંયા તમે જોઈ શકો છો. તમે કહેશો કે મેડમ તમને ક્યાંથી ખબર પડી? પણ આપણે જે પૂર્ણાંક સંખ્યા હોય એ ખાસ સરખાવવાની. તો 8 એ 7 કરતાં મોટા છે, એટલે ABDE ની પરિમિતિ એ લંબચોરસ BCDE ની પરિમિતિ કરતાં મોટી છે, બરાબર. આગળ જોઈએ મિત્રો 6થો દાખલો. સલીલ એક ચિત્રને ફ્રેમમાં મૂકવા માગે છે. હવે ચિત્રની પહોળાઈ 7.3 સેન્ટીમીટર છે. હવે ફ્રેમમાં વ્યવસ્થિત લગાવવા માટે ચિત્રની પહોળાઈ 7.3 સેન્ટીમીટરથી વધુ ન હોવી જોઈએ. તો ચિત્રને આપણે કેટલું કાપવું પડે? તો ચિત્રની પહોળાઈ છે 7.3 સેન્ટીમીટર, એટલે 7 પંચા 35 ને 3 38 સેન્ટીમીટર થાય, બરાબર. હવે ફ્રેમમાં ગોઠવવા માટે જરૂરી ચિત્રની પહોળાઈ 7.3 છે, એટલે કે 73 દશાંશ, બરાબર. એટલે ફ્રેમ કરતાં ચિત્ર થોડું વધારે પહોળું છે,
એટલે કે ચિત્ર કાપવું પડશે. એટલે ચિત્રની જરૂરી કાપવાના ચિત્રની પહોળાઈ તો 38 પંચમાંશ ઓછા 73 દશાંશ કરીએ તો 5 અને 10નો લસા 10 મળે તો 38 પંચમાંશને આપણે 2 વડે ગુણવા પડે તો 76 ઓછા 73ના છેદમાં 10 એટલે 3 સેન્ટીમીટર ચિત્ર કાપવું પડે. હવે 7મો દાખલો મિત્રો, રીતુએ એક સફરજનનો 3 પંચમાંશ ભાગ ખાધો અને બાકીનો બચેલો ભાગ એના ભાઈ સોમુએ ખાધો. તો સફરજનનો કેટલો ભાગ સોમુએ ખાધો, કોનો ભાગ કેટલો વધારે હતો? બરાબર. તો હવે રીતુએ ખાધેલો સફરજનનો ભાગ 3 પંચમાંશ બરાબર, અને સોમુએ, હવે માની લો કે સફરજન એક આખું હતું એમાંથી 3 પંચમાંશ ભાગ ખાધો તો એ સોમુએ ખાધેલો સફરજનનો ભાગ કેટલો થશે? એક આખામાંથી 3 પંચમાંશ આપણે બાદ કરીએ બરાબર. તો એકને બદલે આપણે લખી દઈએ 5 પંચમાંશ ઓછા 3 પંચમાંશ તો 5 ઓછા 3ના છેદમાં 5 એટલે 2 પંચમાંશ. હવે 3 એ 2 કરતાં મોટા છે બરાબર, એટલે રીતુનો ભાગ વધારે છે બરાબર. તો 3 પંચમાંશ ઓછા 2 પંચમાંશ બરાબર 1 પંચમાંશ એટલે રીતુએ ખાધેલો સફરજનનો ભાગ સોમુએ ખાધેલા સફરજનના ભાગ કરતાં કેટલો વધારે છે? 1 પંચમાંશ જેટલો બરાબર. હવે મિત્રો આપણે જોઈએ 8મો દાખલો, મનોજે એક ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 7 કલાકમાં પૂર્ણ કર્યું અને વૈભવે એ જ ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 7/12 કલાકમાં અને વૈભવે એ જ ચિત્રમાં રંગ પૂરવાનું કાર્ય 3/4 કલાકમાં પૂરું કર્યું. તો કોણે વધારે સમય કાર્ય કર્યું અને કેટલો સમય વધારે હતો? તો મનોજને ચિત્રમાં રંગ પૂરવામાં લાગેલો સમય 7/12 કલાક છે બરાબર, અને વૈભવને ચિત્રમાં રંગ પૂરવામાં લાગેલો સમય 3/4 છે. તો 7/12 એટલે આપણે જોઈએ અહીંયા 4 અને 12નો લસા 12 થશે તો 7/12ને 1 વડે ગુણીએ તો 7/12 મળે. 3/4ને આપણે 3 વડે ગુણીએ તો આપણને છેદમાં 12 મળશે તો 9/12. હવે 9 એ 7 કરતાં વધારે છે એટલે 9/12 એ 7/12 કરતાં વધારે છે એટલે વૈભવે વધારે સમય કાર્ય કર્યું કહેવાય. હવે 9માંથી આપણે 7/12 બાદ કરીએ તો 2/12 એટલે કે 1/6. તો વૈભવે મનોજ કરતાં 1/6 કલાક વધારે કાર્ય કર્યું કહેવાય. અહીં મિત્રો આપણો સ્વાધ્યાય 2.1 પૂર્ણ થાય છે બરાબર. બાકીનું આગળનું આપણે આગળના વિડીયોમાં જોઈશું. નમસ્તે.